હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું જયદીપ ગોરલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વાલા મિત્રો, તમે થંબનેલ જોઈ લીધી હશે એ પ્રમાણે બિગ સરપ્રાઈઝ ડીએલએડના તમામ વિદ્યાર્થી મિત્રો માટે હું લઈને આવી ગયો છું. વાલા મિત્રો, શું છે બિગ સરપ્રાઈઝ? શું વિચારો છો તમે? શું હશે? વિચારો જોઈએ. ચાલો, તો એ છે બિગ સરપ્રાઈઝ તમારી માટે વિષય વસ્તુની. વિષય વસ્તુ જે તમારા આપણે અલ્ટિમેટલી જે વિષય વસ્તુ છે એ તમારે કોઈ પણ સબ્જેક્ટ લઈ લો, એમાં આપણે સેમેસ્ટર 1 હોય એટલે કે પ્રથમ વર્ષ, કે સેમેસ્ટર 2 એટલે કે દ્વિતીય વર્ષ. એમાં સેમેસ્ટર 1 હોય તો એમાં ગુજરાતી, પછી ગણિત, પછી પર્યાવરણ, બરોબર. તો આ સબ્જેક્ટ છે કે જેમાં વિષય વસ્તુ ખાસ પૂછાતું હોય છે. તો વિષય વસ્તુના માર્ક તમારે 70 માર્કનું પેપર હોય તો 70 માર્કમાંથી તમારે 40 માર્કનું વિષય વસ્તુ પૂછાતું હોય છે ગણિત જેવા સબ્જેક્ટમાં. કોઈક સબ્જેક્ટ એવા હોય કે જે 35 માર્કનું સબ્જેક્ટ હોય, એમાંથી તમારું 15 માર્કનું વિષય વસ્તુ પૂછાતું હોય છે. વિષય વસ્તુ એનો મતલબ એટલે કે પાઠ્યપુસ્તક તમારે કવર કરવાનું. અને આ પાઠ્યપુસ્તક એટલું મહત્વનું છે જે તમારી આવનારી તમે એક્ઝામ એટલે કે ટેટ 1ની એક્ઝામમાં પણ આ બધી વસ્તુ પૂછાતું હોય છે. વાલા મિત્રો, સેમેસ્ટર 2ના વિદ્યાર્થી મિત્રો માટે એવું કહીશ કે સેમેસ્ટર 2ના વિદ્યાર્થી મિત્રો માટે તો વિજ્ઞાન અને ટેકનોલોજી, પછી ગણિત, પછી સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી, તો આ બધા સબ્જેક્ટ છે કે જે વિષય વસ્તુ પૂછાતું હોય છે. પણ જનરલી આ બધા સબ્જેક્ટ એવા છે કે જે તમને મોસ્ટ ઓફ આવડતા હોય છે. પણ ગણિત સબ્જેક્ટ છે કે જે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવ્યા, ફોન આવ્યા કે સાહેબ અમને ગણિતનું વિષય વસ્તુ કરાવો ખાસ, જેથી અમને એમાં ઘણા બધા ડાઉટ રહે છે, ઘણા બધા પ્રશ્નો થાય છે, જેથી અમે સોલ્વ કરી શકીએ. તો તમારી માટે વાલા મિત્રો એક ગણિત વિષય વસ્તુ લઈને હું આવી ગયો છું. વાલા મિત્રો, તો વાલા મિત્રો, ડીએલએડ સેમેસ્ટર 1 અને 2નું વિષય વસ્તુ કેવી રીતે મહેનત કરશું, કેટલા માર્કનું આવશે, શું આવશે, ક્યાં ચેપ્ટર મારે કવર કરવાના છે, આ બધા તમારા મગજમાં આ બધા પ્રશ્નો આવતા હશે. તો એના માટે જ વાલા મિત્રો પ્રશ્નનું સોલ્યુશન, પ્રશ્નનું સમાધાન હું લઈને આવી ગયો છું, અને એ છે અહીંયા સેમેસ્ટર 1. તો સેમેસ્ટર 1માં આપણે એટલે કે સેમેસ્ટર 1 એટલે કે 1 થી 5 ધોરણનું ગણિત. હવે 1 થી 5માંથી 1 થી 3 સુધી તો ગણિત આવતું નથી. ધોરણ 4 અને ધોરણ 5માં આપણી ટેક્સ્ટ બુક ગણિતની આવે છે. જે આપણી બ્લુપ્રિન્ટમાં પણ કહેવામાં આવ્યું છે કે જે 70 માર્કનું પેપર છે, બરાબર, એમાં 1 થી 4 ચેપ્ટર કે જે કેટલા માર્કના ભાઈ 30 માર્કનું પૂછાતું હોય છે. અને બાકીના જે છે જે 4 ચેપ્ટર, બરાબર, એટલે કે ધોરણ 4 અને 5મું આ ભેગું થઈને ટોટલ 40 માર્ક પૂછાતું હોય છે. ટોટલ તમારા થયા 70 માર્ક. વાલા મિત્રો, કેટલું બધું વેઇટેજ છે વિષય વસ્તુનું. તો ધોરણ 4 છે તો ધોરણ 4માંથી આપણે કયા કયા ચેપ્ટર કવર કરવાના છે? ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 7, 8 અને 11. એવી જ રીતે ધોરણ 5માંની આખી ટેક્સ્ટ બુક પૂરી કરવાની છે. ધોરણ 4માંથી તમારે 10 માર્કનું પૂછાતું હોય છે, અને બાકીનું જે ધોરણ 5માંની ટેક્સ્ટ બુક છે એ 30 માર્કનું પૂછાતું હોય છે. વાલા મિત્રો, બહુ અગત્યનું તમારી માટે વેઇટેજ આ ધરાવે છે સબ્જેક્ટ વિષય વસ્તુ ગણિત. એવી જ રીતે વાલા મિત્રો આપણે જોઈએ કે ધોરણ 4 છે તો ધોરણ 4ની અહીં ટેક્સ્ટ બુકનો મેં એક ફોટો મૂક્યો છે. એમાંથી હમણાં જ આપણે જોયું કે કયા કયા ચેપ્ટર કવર થાય છે. તો આપણે વાલા મિત્રો હમણાં જોયા કે 2, 4, 7, 8 અને 11. તો બીજું, ચોથું, 7મું, 8મું અને 11મું આ ચેપ્ટરમાંથી પણ ઘણી વખત 1-2 માર્કનું 3 માર્કમાં દાખલા અને ક્વેશ્ચન પૂછાતા હોય છે. 2017થી લઈને 2025ના પેપરમાં તમે ન જોયા હોય તો તમે એ વસ્તુ આપણી મારુતિ એકેડમી એપ્લિકેશનમાં તમે ઓપન કરી જોઈ શકો છો. વાલા મિત્રો, ઓકે, ચાલો. હવે એવી રીતે ધોરણ 5માંની ટેક્સ્ટ બુક, આખી ટેક્સ્ટ બુક, પૂરેપૂરી ટેક્સ્ટ બુક ચેપ્ટર નંબર 1 થી લઈને ચેપ્ટર નંબર 14 સુધી પૂરી આખી ટેક્સ્ટ બુક છે એ તમારા સિલેબસમાં છે. તો એમાંથી સૌથી અગત્યના ચેપ્ટર જોઈએ, બરોબર, તો આકાર અને ખૂણા, ભાગ અને પૂર્ણ, તે સરખું દેખાય છે. પછી તમે પેટર્ન ભાગ જોઈ શકો છો, 10મો ભાગ, ક્ષેત્રફળ અને ગુણાકારની ભાગાકારની રીતો. આ બધા ચેપ્ટર એવા છે વાલા મિત્રો વારંવાર રિપીટેડ ક્વેશ્ચન વારંવાર કરતા હોય છે, બરાબર. તો આ બધી વસ્તુ આપણે કવર કરવાનું છે. તો આ બધી વસ્તુ અહીંયા આપણી યુટ્યુબ ચેનલ છે એમાં અમે તમને કરાવવાના છીએ વાલા મિત્રો.
ઓકે, ચાલો હવે આપણે જોઈએ વાલા મિત્રો સેમેસ્ટર 2. તો સેમેસ્ટર 2 નું વિષય વસ્તુ બહુ અગત્યનું છે. સેમેસ્ટર 2 એટલે કે જે દ્વિતીય વર્ષમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એમાં એટલે કે 6 થી 8નું આપણે ગણિત આપણે કરવાનું છે. તો ધોરણ 6માંથી કેટલું માર્કનું પૂછાશે, ધોરણ 7માંથી કેટલું પૂછાશે અને ધોરણ 8માંથી કેટલું પૂછાશે, ચાલો એ આપણે સમજીએ. તો ગણિત છે એ તમારું 35 માર્કનું વેઇટેજ છે. જે વિષય વસ્તુ એટલે કે જે આપણે ટેક્સ્ટબુક છે, તો ટેક્સ્ટબુકમાંથી કયા ચેપ્ટર પૂછાશે, તો એ ટેક્સ્ટબુક છે એમાં ધોરણ 6ની ટેક્સ્ટબુક એમાં પ્રકરણ નંબર 10 એટલે કે માપન, ધોરણ 7 એમાં પ્રકરણ નંબર 10, પ્રકરણ નંબર 5, 10 અને 11. એવી રીતે ધોરણ 8માનું ગણિત છે એમાં પ્રકરણ નંબર 10 એમાંથી આ 3 ચેપ્ટર કવર કરો, એના મતલબ 7 થી 10 માર્કનું તમારું રોકડી માર્ક તમને મળવા પાત્ર છે. પણ આના તમે દાખલા, આના કન્સેપ્ટ તમે ક્લિયર હશે તો તમે પૂરેપૂરા માર્ક તમે લાવશો, નતર નહીં લાવી શકો વાલા મિત્રો. બરાબર, આ ખાસ યાદ રાખવાનું છે. તમારી બ્લુ પ્રિન્ટમાં પણ દર્શાવ્યું છે કે એટલા માર્કનું પૂછવાનું, એટલા માર્કનું નહીં. ઓકે, ચલો તમે જોઈ શકો છો ધોરણ 6ની ટેક્સ્ટબુક છે. ધોરણ 6માંથી પૂછાય છે ચેપ્ટર નંબર 10 માપન, વારંવાર રિપીટેડ. 2017 થી લઈને 2025માં 2024માં બેઠો ક્વેશ્ચન પૂછાલો છે. બરોબર, 1 માર્કનો પૂછાલો, 2023માં પણ 2 માર્કના ક્વેશ્ચન પૂછાલો છે. તો વારંવાર રિપીટ આપણે ક્વેશ્ચન પૂછતા હોય છે. ધોરણ 7માંથી, તો ધોરણ 7માનું ટેક્સ્ટબુક એમાં કયા ચેપ્ટર છે, તો એમાં રેખા અને ખૂણા છે, પછી બીજ ગણિતીય પદાવલી છે અને ઘાત અને ઘાતાંક 5, 10 અને 11. અને ધોરણ 8માંથી માત્ર એક ચેપ્ટર જેનું નામ છે ઘાત અને ઘાતાંક. તો એટલા ચેપ્ટર છે જે વારંવાર રિપીટેડ ક્વેશ્ચન જે તમારા સિલેબસમાં પણ છે અને એ તમને આપણે કમ્પ્લીટ કરવાનું છે વાલા મિત્રો. આ જે બ્લુપ્રિન્ટ એટલે કે જે બ્લુપ્રિન્ટ ઓલરેડી આપણે ભણી હશે, સમજી હશે, પણ કેવી રીતે મહેનત કરવી, કયા ટોપિક કવર કરવા, બધી વસ્તુ આપણે આરામથી વાંચી આપણે કવર કરવું પડશે. કારણ કે આપણી માટે વાલા મિત્રો માત્ર ને માત્ર હવે 2 મહિના છે. એક્ઝામના માત્ર 2 મહિના, અને આ 2 મહિનામાં તમારે રાત દિન એક કરી દેવાના છે ભાઈ. આપણે ભૂકા બોલાવી દેવાના છે. આવનારી ડીએલએડની એક્ઝામમાં સેમેસ્ટર 1માં ભણતો હોય કે સેમેસ્ટર 2ની એક્ઝામમાં ભણતો હોય. કેમ? કારણ કે આ વસ્તુ 2 મહિનામાં તમારે એવી રીતે કરવાના છે વાલા મિત્રો. કારણ કે તમારે માત્ર ખાલી ડીએલએડની એક્ઝામ પાસ નથી કરવાની વાલા મિત્રો. તમે ખાલી પાસ થઈ જશો એટલું પૂરતું છે? તમે મને કહો, તમે કમેન્ટ બોક્સમાં કહો કે તમારે ખાલી ડીએલએડ પાસ કરવું છે કે ખરેખર તમારે શિક્ષક બનવાનું છે વાલા મિત્રો. મને ખબર છે કે તમારે માત્ર પાસ નહીં, તમારે શિક્ષક બનવું છે આવનારા ભવિષ્યમાં. તો એના માટે શું કરવું પડશે? એના માટે તમારા કન્સેપ્ચ્યુઅલી તમારે કવર કરવું પડશે, કન્સેપ્ચ્યુઅલી વાંચવું પડશે, કન્સેપ્ચ્યુઅલી તમારે દાખલા, કન્સેપ્ચ્યુઅલી રીડિંગ કરવું પડશે, મહેનત કરવી પડશે. તો તમારે આ બધી વસ્તુ સારા માર્ક આવશે અને તમારું મેરિટ લિસ્ટ તમારું બનશે વાલા મિત્રો. તમને એમ થાય કે સાહેબ હજી તો હું સેમેસ્ટર 1માં છું, કાંઈ વાંધો નહીં, સેમેસ્ટર 1ના ક્યાં માર્ક ગણે છે? સાચી વાત છે ભઈલા, તારી સેમેસ્ટર 1માં માર્ક નથી ગણાતા, પણ સેમેસ્ટર 1માંથી જ ઘણી વખત ટેટ 1ની એક્ઝામમાં બેઠા ક્વેશ્ચન પૂછાય છે. 50 થી 60 માર્કનું ટેટ 1ની એક્ઝામમાં આપણા મોડ્યુલમાંથી બેઠા ક્વેશ્ચન લીટીએ સહિત પૂછાણા છે. તો શા માટે વાલા મિત્રો અત્યારથી રાત દી એક કરીને મહેનત ન કરીએ વાલા મિત્રો? એટલા માટે એક પંક્તિ હું કહેવા માંગુ છું વાલા મિત્રો તમારી માટે કે મન કે હારે હાર હૈ, મન કે જીતે જીત હૈ, મન કે જીતે જીત હૈ, મન કે હારે હાર, હાર ગયે જો બિન લડે ઉન પર હૈ ધિકાર, ઉન પર હૈ ધિકાર. આપણે ભાઈ લડવાનું છે, બરોબર? પછી નસીબની ઉપર વાત. તમે જો લડશો જ નહીં તો પછી કેમ કરશું? બરોબર? જો દેખે ન સપના, તમારે શિક્ષક બનવાનું સપનું જોવાનું છે વાલા મિત્રો. બરોબર? જો દેખે ન સપના, સપનો કા અધિકાર, આપણે અધિકાર આપ્યો છે ભાઈ. બરોબર? કે સપનું જોવાનું, સપનું પૂરું પણ કરવાનું. અસલ અધિકાર હે અપના, મન કે જીતે જીત હે, મન કે હારે હાર, હાર ગયે જો બિન લડે ઉન પર હે ધિકાર. તો વાલા મિત્રો એની માટે મારુતિ એકેડમી દ્વારા, મારુતિ એકેડમી એપ્લિકેશન કે જેમાં અમે કોર્સ બનાવેલો છે કે જે સેમેસ્ટર 1માં અભ્યાસ કરી રહ્યો છે, સેમેસ્ટર 1 માટે અલ્ટિમેટલી 2 થી 2.5 મહિના હજી આપણી પાસે છે વાલા મિત્રો. ઓલમોસ્ટ 3 મહિના જેવો સમયગાળો છે. તો આ આવનારા સમયમાં તમે આખો કોર્સ તમે જોઈ શકો છો. કોર્સ પર આખા પેઇડ કોર્સ છે. પેઇડ કોર્સમાં તમને બધા આખો કોર્સ અવેલેબલ થશે.
બીજી વસ્તુ એમાં તમને શું મળશે, 2017થી લઈને 2025ના તમામ પેપર સોલ્યુશન ફ્રી ઓફ કોસ્ટ, વિડીયો લેક્ચર્સ, બધે આખા ચેપ્ટર કોર્સ 1A હોય, તમે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4 આખા ચેપ્ટર સાહેબ અને મેડમ ભણાવતા હશે. સાથે ઇઝી લેંગ્વેજ, બહુ દેશી ભાષામાં સમજાયું છે, જેથી તમને પણ સમજાય અને તમે આવનારા પેપરમાં પણ તમે એવી રીતે લખી શકો. ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય એના પણ તમને વસ્તુ મળશે. તો આ કોર્સ તમારી માટે બનાવ્યો છે. બહુ ઘણા બધા મોટી કોલેજો છે, ઘણા બધા અલગ અલગ ક્લાસીસ છે કે જે મોટી ફીસ લેતા હોય છે, પણ આપણે નથી લેવું. માત્ર તમને હેલ્પફુલ થાય અને ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રો પોતાનું સપનું છે કે શિક્ષક બનવાનું, તો એ અહીંથી શરૂ થાય છે. ખરેખર તમારું સપનું છે એ સાકાર કરવાનું હોય, શિક્ષક બનવું, જે અહીંથી શરૂ થાય, ડીએલએડની એક્ઝામમાંથી. ટેટ 1 તો એક્ઝામ ઘણી દૂર રહી ગઈ, એની પહેલા તમારે અહીંથી કવર કરવું પડશે વાલા મિત્રો, ત્યારે તમે એ સ્ટેજે પહોંચી શકશો. બરાબર. તો આ કોર્સ માત્ર ને માત્ર 1999 રૂપિયામાં તમને આ કોર્સ 1A થી લઈને કોર્સ નંબર 9 એટલે અલ્ટિમેટલી 13 સબ્જેક્ટ પૂરેપૂરા લેક્ચર, વિડીયો લેક્ચર સહિત, અને એ પણ સાવ સીધી સાદી સરળ લેંગ્વેજમાં, અને ગમે ત્યારે તમે જોઈ શકો છો વાલા મિત્રો. તો સાહેબ તમને એમ થશે મારે આ કોર્સ કેવી રીતે જોવો, કેવી રીતે પરચેસ કરવો, ક્યાં મને મળશે, તે બધી વસ્તુ આપણે સમજીએ વાલા મિત્રો. એવી જ રીતે વાલા મિત્રો જે સેમેસ્ટર 2ના વિદ્યાર્થી મિત્રો કામ કરે છે, જે ભણી રહ્યા છે, તો એની માટે તો માત્ર 1 થી 1.5 મહિનો છે આપણી પાસે વાલા મિત્રો. આ ફેબ્રુઆરી મહિનો અડધો તો પૂરો થવા આવ્યો, માર્ચ અને એપ્રિલમાં તો આપણી એક્ઝામ છે. તો વાલા મિત્રો આ પણ જે કોર્સ હજી સુધી ન લીધો હોય, હજી સુધી ન જોયો હોય, તો મારુતિ એકેડેમી એપ્લિકેશનમાં જાઓ અને તમે આ કોર્સ છે એ તમે પરચેસ કરી શકો છો. માત્ર એ પણ 1999 પ્લસ જીએસટી ચાર્જીસ સહિત અવેલેબલ છે. કોર્સ નંબર 1A થી લઈને કોર્સ નંબર 8 સુધી તમને વિડીયો લેક્ચર સહિત મળશે. 2017 થી લઈને 2025ના તમામ પેપર સોલ્યુશન પણ મળશે, અને આ બધાના કોર્સ આખો તમને જોવા એમાં મળશે. ગમે ત્યારે તમે જોઈ શકો છો, રાત્રે, સવારે ઉઠ્યા, બપોરે, ગમે ત્યારે એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાં વિઝિટ કરો. એવી જ રીતે ઘણા બધા વિદ્યાર્થીને એવું હતું કે સાહેબ અમારે આખો કોર્સ ન લેવો હોય અને 2017 થી 2025ના માત્ર ને માત્ર પેપર સોલ્યુશન જોવું હોય તો એ પણ વાલા મિત્રો તમારી માટે છે. માત્ર ને માત્ર 299 રૂપિયામાં આ તમને બધા કોર્સના પેપર સોલ્યુશન મળશે 2017 થી લઈને 2025. પણ હું એવી સલાહ આપીશ કે વાલા મિત્રો તમે આખો કોર્સ તમે પરચેસ કરો, તમે એમાં જોવો, કારણ કે આપણે અલ્ટિમેટલી શિક્ષક બનવાનું છે, તો એના માટે તમારે કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. તો ખાલી માત્ર પાસ થવા ખાતર તમારે કરવું હોય તો તમે આ કરો, પણ અલ્ટિમેટલી તમારે પાસ ખાવા ખાતર નહીં, તમારે એક શિક્ષક બનવાનું છે વાલા મિત્રો. તો શિક્ષક બનવા માટે ટેટ 1ની એક્ઝામ ક્લિયર કરવી પડે, અને એની માટે તમારે કન્સેપ્ટ ક્લિયર જોઈએ, તમારા શબ્દો ક્લિયર હોવા જોઈએ, તો તમારે કોર્સના મોડ્યુલ તમારે સમજવા પડશે વાલા મિત્રો. તો એની માટે આપણા કોર્સ છે, તો કોર્સ તમે હજી તમારી પાસે સમય છે, તમારી પાસે હજી સમયગાળો છે. 2 થી 2.5 મહિના કઈ ઓછો સમયગાળો ન કહેવાય. રાત દી મેક કરી નાખો, રાત દી ઉજાગરા કરો. શું કામ કોર્સ પૂરો ન થાય ભાઈ? વિષય વસ્તુ, પદ્ધતિ શાસ્ત્ર બધું કમ્પ્લીટ થઈ જાય, પણ તમારે ડેડિકેશનથી, તમારે પેશનથી તમારે કવર કરવું પડશે વાલા મિત્રો. અને તમારી સાથે મારુતિ એકેડેમી ડગલે ને પગલે હશે. કોઈ પણ ક્વેશ્ચન હોય કોર્સ રિગાર્ડિંગ, એપ્લિકેશન રિગાર્ડિંગ, કન્સેપ્ટ નથી સમજાતા, તમારી સાથે હંમેશા રહે છે. પછી એવી રીતે સેમેસ્ટર 2ના વિદ્યાર્થી મિત્રો માટે પણ આપણે 2017 થી લઈને 2025ના પેપર સોલ્યુશનનો કોર્સ અવેલેબલ કરાવ્યો છે. હવે તમને આ ક્યાં મળશે? મારુતિ એકેડેમી એપ્લિકેશન છે, તો એ તમે પ્લે સ્ટોરમાં જાઓ. પ્લે સ્ટોરમાં જશો એટલા માટે તમને આવી રીતે તમને સિમ્બોલ દેખાશે, અને એમાં એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો એટલે ઓપન કરવાની. જેવું ઓપન કરશો એટલે એમાં તમને તમારો મોબાઈલ નંબર નાખવાનો કહેશે, ઓટીપી આવશે, ઓટીપી નાખો એટલે તમારે આખું આવું એક તમને જોવા મળશે, આવું એક તમને ડાયાગ્રામ જોવા મળશે. બરાબર. એમાં તમને 4 પ્રકારના કોર્સ જોવા મળશે. સેમેસ્ટર 1 એટલે કે પ્રથમ વર્ષના વિદ્યાર્થી મિત્રો માટે, સેમેસ્ટર 2 એટલે કે દ્વિતીય વર્ષના વિદ્યાર્થી મિત્રો માટે ફૂલ કોર્સ છે, જ્યારે આ જે છે એ માત્ર પેપર સોલ્યુશન છે. અહીંયા તમને દેખાશે આ પહેલું સ્ટેપ. એમાં તમારે સ્ટોરમાં જવાનું, સ્ટોરમાં જાશો એટલે તમને આ જોવા મળશે. હવે આમાંથી તમે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય કે સેમેસ્ટર 1માં અત્યારે અભ્યાસ કરી રહ્યા હોય, તો એમાં તમે આ જોવા મળશે. સેમેસ્ટર 1માં જાશો એટલે તમને ફ્રી કન્ટેન્ટ, પીડીએફ, અને એમાં તમને અહીંયા બાય નાવ કરો એટલે તમને ડાયરેક્ટ તમને જોવા મળશે આ પિક્ચર. જેવું તમને આ પિક્ચર જોવા મળે, તમને મોબાઈલમાં તમને જોવા મળે એટલે કે પેમેન્ટનો ઓપ્શન આવશે. આ પેમેન્ટમાં તમને અલગ અલગ પેમેન્ટના ઓપ્શનમાં યુપીઆઈ,
યુપીઆઈમાં ફોનપે અને ગૂગલ પે. ફોનપે અને ગૂગલ પેથી તમે પેમેન્ટ કરી શકો છો, ઓનલાઈન ટ્રાન્ઝેક્ટ કરી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હતું કે સાહેબ અમને ગૂગલ કે ફોનપે નહીં, બીજી પણ મેથડ છે, એ છે તમારું કાર્ડ. આપણું એટીએમ કાર્ડ હોય તો એટીએમ કાર્ડમાં પાછળ કાર્ડ નંબર હોય, તો એ કાર્ડ નંબર તમારે અહીં નાખી દેવાના. પછી મંથ અને યર અને સીવીવી નાખો એટલે તમારે કન્ટિન્યુનું ઓપ્શન આવશે અને તમે પેમેન્ટ કરી શકો છો વાલા મિત્રો. તો આવી રીતે વાલા મિત્રો તમે આખો આ વસ્તુ તમે આપણો કોર્સ તમે જોઈ શકો છો. કોર્સ તમે પેઇડ કોર્સ છે, એ કોર્સ તમે પેઇડ કોર્સ તમે લઈ શકો છો અને તમે તમારા ભવિષ્યમાં તમારા સપનો છે કે મારું ભવિષ્યમાં શિક્ષક બનવાનું, એ તમારું સપનું તમે સાકાર કરી શકો વાલા મિત્રો. તો આપણી મારુતિ એકેડમી એપ્લિકેશન છે, એમાં તમે ઓલરેડી આ જે ગણિત છે એ ગણિતનું તમને ગણિતનું વિષય વસ્તુ ફ્રી ઓફ કોસ્ટ આપણી યુટ્યુબ એપ્લિકેશનમાં જોવા મળશે, યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળશે. જ્યારે બાકીનું જે વસ્તુ છે, બાકીના જે વિષય વસ્તુ એટલે કે સામાજિક વિજ્ઞાન લઈ લ્યો, સેમેસ્ટર 2ના વિદ્યાર્થી મિત્રો માટે કહું છું, વિજ્ઞાન અને ટેકનોલોજી લઈ લ્યો, ગુજરાતી લઈ લ્યો, પર્યાવરણ લઈ લ્યો, તો આ જે બધા સબ્જેક્ટ છે એ તમને આપણી મારુતિ એકેડમી એપ્લિકેશનમાં તમારે ફૂલ કોસ્ટ તમે લ્યો ત્યારે તમને જોવા મળશે. એક પેઇડ કોર્સ છે, એ ફ્રી ઓફ કોસ્ટ નથી. એવી રીતે સેમેસ્ટર 1ના વિદ્યાર્થી મિત્રો હોય તો એને ગુજરાતીનું જોવું હોય, પર્યાવરણનું જોવું હોય, તો એ બધું આપણે પેઇડ કોર્સમાં એમાં તમને બધા લેક્ચર તમને મળી રહેશે. અત્યારે માત્ર તમને મળશે જે આપણી મારુતિ એકેડમી યુટ્યુબ ચેનલ છે એમાં ફ્રી ઓફ કોસ્ટ તરીકે ગણિત સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2ના વિષય વસ્તુ ફ્રી ઓફ કોસ્ટ તમને મળવા જઈ રહ્યું છે. કંઈ પણ ક્વેરી હોય, કંઈ પણ ડાઉટ હોય તો મારુતિ એકેડમી એપ્લિકેશન તથા મારુતિ એકેડમી યુટ્યુબ ચેનલ એમાં તમે કમેન્ટ કરજો, જરૂરથી અમે તમને જણાવશું. અને હજી સુધી તમે મારુતિ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી વાલા મિત્રો, ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. વધુમાં વધુ લોકોને મિત્રોને શેર કરજો, જેથી ગુજરાતના છેવાડાનો વિદ્યાર્થી હોય એ પણ પોતાના શિક્ષક બનવાનું સપનું એ સાકાર કરી શકે. અને આપણી ટેલિગ્રામ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલ ન જોડી હોય તો તમે મારુતિ એકેડમી આપણી ટેલિગ્રામ ચેનલ છે એને પણ જોઈન થઈ જજો વાલા મિત્રો. તો અહીં સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ. મેક્સિમમ લોકોને શેર કરો અને વાલા મિત્રો 1000 વિદ્યાર્થી મિત્રોને શેર કરો. 1000 વિડીયો જોવો અને હજુ સુધી લાઇકનો બટન ન દબાઈ હોય તો લાઇક પણ બટન દબાઈ દેજો, જેથી અમને પણ મોટિવેશન મળે કે ના, અમારી સાથે છોકરાઓ છીએ, અમે પણ એવી સામે એવી મહેનત કરીએ વાલા મિત્રો. તો નેક્સ્ટ લેક્ચરમાં નવા જ વિષય વસ્તુના ટોપિક સાથે લઈને આવશું. ત્યાં સુધી બાય, ટેક કેર, આવજો વાલા મિત્રો.